તિરસ્કાર કરે, તમારો અપમાન કરે, તમને ગણે નહીં, તમે આટલી બધી સેવા કરી હોય, તમે સારું કર્યું હોય, બધાનું ભલું વિચાર્યું હોય, છતાંય તમને બદલામાં તમને જસ ના મળે. અને વ્યક્તિ શું જસનો ભૂખ્યો કે મારી જોડે બધું હતું, મેં બધાની સેવા કરી, મારા માતા પિતાને હાચવ્યા, મારા ભાઈઓને હાચવ્યા, મેં બધાનું પૂરું કર્યું, પણ મારી આજ હું દુઃખી છું તો મારું આજ કોઈ નહીં રહ્યું. થાય છે ને આવું, ઘણા લોકોનો અનુભવ હશે કે આજ મારું કોઈ નહીં રહ્યું. તો આ સંસારમાં કહેવાય છે કોઈ કોઈનું નહીં, કોઈ કોઈનું નહીં. જો તમારું કોઈ હોય ને તો મારા જેવી માતા ને મારો રામ. જ્યાં સુધી તમારી જોડે કંઈક સ્વાર્થ છે, જ્યાં સુધી કંઈક સ્વાર્થ છે ત્યાં સુધી બધાય હશે. જે દાર તમે કઈ કોઈના લાયક નહીં હોવ ને, કોઈ કામ લાયક નહીં રહો ને, એ દિવસે ભલ ભલા છોડી દેશે આ સંસાર એવો હશે. સમજ્યા? એટલે આ ધ્યાનમાં રાખજો આ વાત. મનથી બધાને એવું નહીં કહેતા તમે બધા મારા નહીં, બધાને કહેવાનું આખો સંસાર મારો છે, પણ હૃદયથી તો એવું જ વિચારવાનું કે માં હું કોઈનો નહીં, હું તારો છું બસ. માં હું કોઈની નહીં, માં હું તારી છું બસ. આ પોતાનાપણાથી કદાચ આ સંબંધ જાળવી રાખજો. હું ખરેખરમાં એક દાડો એવો સમય બતાવીશ, એક સમય બતાવીશ કે ખરેખરમાં તમને એવો વિશ્વાસ થશે કે માં ખરેખરમાં તું બોલતી ને, આજ અમને એ વાતનો 100% વિશ્વાસ થઈ ગયો કે આ સંસારમાં મારું કોઈ નહીં તારા સિવાય. અને જેના અનુભવ થઈ ગયો ને